આજના લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટરમાં કોઈ બી ફંક્શન આપ્યું હોય તો એનો પ્રદેશ અને વિસ્તાર કેવી રીતે મેળવશો. ઓકે, હવે જે ફંક્શન તમને આપ્યું હશે કે રિલેશન જે આપેલું હશે કે એ થોડી અલગ રીતે આપેલું હશે અને તેનો પ્રદેશ અને વિસ્તાર આપણે કેવી રીતે મેળવવો. તો સૌપ્રથમ પ્રદેશ માટે ખાસ નોંધ લખવું કે પ્રદેશ જે આપણે કેવો લેવાનો, પ્રદેશ જે કોઈ બી ફંક્શનનો કેવો હોય તો કે એવી જ x ની કિંમતો સ્વીકારવી કે જ્યાં f of x વ્યાખ્યાયિત બને. ઓકે, તો એવા જ x ની કિંમતોને આપણે પ્રદેશમાં લેશું. ચલો ઉદાહરણ તરીકે કોઈ એક ફંક્શન છે f of x equals to એક સિમ્પલ ફંક્શન લઉં છું 1 upon x. તો અહીંયા આ ફંક્શન છે વાસ્તવિક વિધિ તરીકે હોય તો ફંક્શન મેં વ્યાખ્યાયિત કર્યું છે r થી r પર. ઓકે, તો અહીંયા આગળ છેદમાં x આવે છે. તો જો આપણે જાણીએ છીએ કે ભાઈ જો છેદમાં 0 આવે તો આ પદ છે કેવું બની જાય છે અવ્યાખ્યાયિત. તો અહીંયા ફંક્શન જે છે એ x ની 0 કિંમત માટે અવ્યાખ્યાયિત બને છે. રાઈટ, તો અહીંયા હું એક શરત મૂકી દઈશ કે x does not equals to 0. તો આનો પ્રદેશ છે શું બની જશે, તો પ્રદેશ હું લખી શકીશ કે ભાઈ r માઇનસ 0. તો વાસ્તવિક સંખ્યા બાકી કોઈ પણ લઈ શકશું આપણે, પરંતુ 0 સિવાયની કોઈ બી વાસ્તવિક સંખ્યા 0 લઈ શકશું નહીં. તો પ્રદેશ થઈ ગયો છે r માઇનસ 0. ઓકે, 0 નહીં લેશું. હવે વિસ્તાર છે ડિપેન્ડ થશે ફંક્શન પર જ તે કે પ્રદેશ મેળવશો પછી એના પરથી આપણે વિસ્તાર મેળવવાનો થશે. તો ખાસ વિસ્તાર માટે જરૂરી છે કે પ્રદેશ હોવો જોઈએ. તો હવે એક્સરસાઇઝમાં જોઈએ 2.3 માં આપણે પહેલો પ્રશ્ન તો કર્યો હતો. હવે આ રીતના રિલેશન નહીં હોય આપણી પાસે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 છે જુઓ, વાસ્તવિક વિધિના પ્રદેશ અને વિસ્તાર શોધો. તો r માટે આપણે પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવાના છે. ચલો આ ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરીએ. પહેલો પ્રશ્ન છે અહીંયા f of x equals to માઇનસ માનાંકમાં x. ચલો આ ફંક્શન છે શું કોઈ x ની વાસ્તવિક કિંમત માટે અવ્યાખ્યાયિત બનશે? તો કે x belongs to r માટે f of x વ્યાખ્યાયિત છે. કોઈ એવી કિંમત નહીં મૂકે, એવી કોઈ વાસ્તવિક કિંમત નથી અહીંયા આગળ કે જ્યાં ફંક્શન વ્યાખ્યાયિત ના બને. ઓકે, અવ્યાખ્યાયિત ક્યારે બનશે કે ખાસ તો x થી છેદમાં હશે અથવા તો ફંક્શન વાળું પદ છે વર્ગમૂળની અંદર હોય અને ત્યાં ઋણ કિંમત આવતી હોય. ઓકે, કેવી કિંમત બની જતી હોય, ઋણ કિંમત બની જતી હોય. તો ખાસ આ બે કેસમાં આપણે ધ્યાન રાખશું કે x ની કઈ કિંમતો છે કે એવી કિંમતો આપણે ગોતવાની કે જ્યાં અવ્યાખ્યાયિત બનતું હોય. ઓકે, છેદ 0 બનતો હોય અથવા તો વર્ગમૂળની અંદર ઋણ બનતું હોય. તો અહીંયા તો એવું શક્ય છે નહીં, કઈ છેદ નથી અને વર્ગમૂળ પણ નથી. તો બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે આપણે લઈ શકીએ છીએ. તેથી પ્રદેશ વાસ્તવિક સંખ્યાનો ગણ r લઈશું આપણે. હવે વિસ્તાર, તો જુઓ x belongs to r છે. હવે વિસ્તારમાં શું કરવાનું, તો કે પ્રદેશનો ઉપયોગ કરવાનો અને ફંક્શન બનાવતું જવાનું જે રીતનું ફંક્શન છે. હવે x belongs to r હોય તો એવી તમામ વાસ્તવિક સંખ્યાઓનો માનાંક લેશું આપણે. તો એ માનાંક છે કેવો આવશે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થઈ જશે. રાઈટ, સિમ્પલ વસ્તુ છે કે સંખ્યા રેખા પર દર્શાવું અહીંયા હું વાસ્તવિક સંખ્યાઓ બધી. અહીંયા 0, આ તરફ ઋણ ઇન્ફાઇનાઇટ, આ તરફ પ્લસ ઇન્ફાઇનાઇટ. ઓકે, તો માઇનસ સંખ્યાઓ જેટલી બી છે એનો આપણે માનાંક લેશું તો એ કેવી બની જશે, પ્લસ બની જશે બધી જ. તો હવે એ બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે કઈ થઈ જશે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે અહીંયા આગળ એક્ઝેક્ટ ફંક્શન બનાવવા માટે એક ઋણ નિશાની પણ છે. તો જેવું હું માઇનસ થી મલ્ટીપ્લાય કરીશ તો માઇનસ માનાંકમાં x, તો અસમતા છે ઉલટાઈ જશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આમ
આ આપણું ફંક્શન બની ગયું. તો f of x છે એ શું છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તેથી રેન્જ ઓફ ફંક્શન વિસ્તાર ચલો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 અને આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવીએ તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 અને 0 પાસે સવૃત અંતરાલ. તો આ થઈ ગયો માગેલ ફંક્શનનો વિસ્તાર. ચલો સેકન્ડ ફંક્શન છે એનું બી કરીએ આપણે. સેકન્ડ ફંક્શન છે આપણને શું આપેલો છે? f of x equals to વર્ગમૂળમાં 9 minus x square. ચલો અહીંયા સૌપ્રથમ પ્રદેશ માટે તો ફંક્શન બરાબર છે f of x બરાબર વર્ગમૂળમાં 9 minus x square છે. તો વર્ગમૂળની અંદરની તમામ કિંમતો છે હંમેશા પોઝિટિવ હોવી જોઈએ. તો અહીં 9 minus x square શું હોવું જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. 0 હોય તો ચાલશે કારણ કે 0 નું વર્ગમૂળ શક્ય છે 0 થશે. તો 9 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x square થશે. ઓકે તો આને હું આમ પણ લખી શકું કે x square is less than or equal to 9. હવે જો હું વર્ગમૂળ લઈ લઉં તો અહીંયા માનાંક રાખવું પડશે મારે માનાંક x less than or equal to 3. રાઈટ? તો હવે આપણે આ પ્રોપર્ટી છે સમજી ગયા છે કે mod x less than or equal to 3 હોય એનો મતલબ શું થાય? તો કે -3 less than or equal to x less than or equal to 3 થશે. તો આ થઈ ગયો ડોમેઇન. તેથી x ની કિંમત છે કેવી હોવી જોઈએ? તો કે -3 થી 3 ની વચ્ચેની કોઈ પણ કિંમત લઈ શકો છો. ઓકે -3 અને 3 પણ લઈ શકશો. પરંતુ જો 3 કે 3 કરતા મોટી કે -3 કરતા હજી નાની લેશો તો આ વર્ગમૂળની અંદર છે કેવી આવી જશે મૂલ્ય? માઇનસ આવી જશે. ઉદાહરણ તરીકે ચલો x બરાબર હું 4 લઉં તો 4 મૂકીશ તો વર્ગમૂળની અંદર 9 - 16 તો બાદબાકી કરતા આપણને શું મળશે? -7. તો આ કોઈ વાસ્તવિક સંખ્યા છે નહીં. કે એના સપ્રદેશમાં જ જવાબ આવવો જોઈએ. વાસ્તવિક વિધેય છે એટલે ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત હોય? r થી r પર હોય. તો વાસ્તવિક સંખ્યામાં જ આન્સર આવવો જોઈએ. તો જેવું એની માટે અહીંયા શક્ય બનશે નહીં. તો પ્રદેશ આપણો થઈ ગયો. ચલો તો પ્રદેશ થઈ જશે સવૃત અંતરાલ સ્વરૂપે લખી દઉં તો -3 થી 3 બંને જગ્યાએ સવૃત અંતરાલ. તો આ થઈ ગયો પ્રદેશ. હવે વિસ્તાર માટે આપણે પ્રદેશનો જ ઉપયોગ કરશું. તો અહીં x belongs to -3 થી 3 છે. તો એનો મિનિંગ એવો થાય છે કે ભાઈ -3 less than or equal to x less than or equal to 3. તો હવે ફરી પાછું ફંક્શનમાં આપણે કન્વર્ટ કરતા જઈએ. તો અહીંયા પાછા રિવર્સ ચાલીએ તો આ તો મિનિંગ mod x less than or equal to 3. તો અહીંયા સ્ક્વેર કરી દઉં તો x square less than or equal to 9. ફંક્શન સુધી પહોંચવા માટે આપણે 0 x square ને સામે લઈ જાઓ 9 minus x square. તો આમ 9 minus x square is greater than or equal to 0. તો વર્ગમૂળમાં હવે વર્ગમૂળ લઈ લઈએ એટલે ફંક્શન બની જશે. તો અહીંયા વર્ગમૂળમાં 9 minus x square is greater than or equal to 0. તો આ ફંક્શન છે એ શું થઈ ગયું? ફંક્શન f of x is greater than or equal to 0. પરંતુ ખાસ ધ્યાન રાખો કે x ની લિમિટ તો ક્યાં સુધીની છે? -3 થી 3 સુધીની છે. ઓકે તો આ ફંક્શનનું મેક્સિમમ મૂલ્ય છે શું મળી શકે? આ જે છે જો x બરાબર 0 હોય ઓકે અહીંયા એવું કહેવામાં અહીંયા સુધી આપણને એવું મળ્યું છે કે ભાઈ આ 0 કરતા મોટું છે ફંક્શન. તો 0 કરતા મોટું પરંતુ ક્યાં સુધી? શું અનંત સુધી ચાલશે? ના. જો x નું મિનિમમ મૂલ્ય હું લઉં 0 અહીંયા તો 9 - 0 એટલે શું થશે? 9 વધશે એનું વર્ગમૂળ થશે 3. તો મેક્સિમમ મૂલ્ય ફંક્શનનું મેક્સિમમ મૂલ્ય શું મળશે? 3 સુધી શક્ય બનશે. તો અહીંયા લખીશ. પરંતુ x belongs to -3 થી 3 હોવાથી f of x is less than or equal to 3. તો આમ ફંક્શન છે શું થઈ ગયું? ક્યાંથી ક્યાં સુધી? તો ફંક્શન f of x છે belongs to 0 થી 3. રાઈટ? તો તેથી વિસ્તાર
રેન્જ ઓફ ફંક્શન થઈ જશે 0 થી 3 સૌતંત્ર, તો આપણો વિસ્તાર બની જશે. ચલો એ જ રીતે ક્વેશ્ચન નંબર 5 છે, લાસ્ટ ક્વેશ્ચન છે. તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે કે f of x બરાબર, અહીંયા વિસ્તાર જ માત્ર મેળવવાનો છે આપણે. તો આ ક્વેશ્ચન બી કરીએ. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન છે, એમાં વિસ્તાર માટે જરૂરી છે કે ભાઈ પ્રદેશ હોવો જોઈએ. તો પ્રદેશ તમને આપી દીધેલો છે દરેક ફંક્શનમાં. જો અહીંયા કહી દીધું છે કે x ગ્રેટર ધેન 0 છે. તો f of x equals to ફંક્શન છે 2 minus 3x. હવે અહીં x ગ્રેટર ધેન 0 છે. તો હવે x છે ત્યાં આગળ ફંક્શન બનાવતા જઈએ આપણે. તો બંને તરફ -3 થી મલ્ટીપ્લાય કરી દો. તો -3x અહીંયા અસમતા ઉલટાઈ જશે, લેસ ધેન 0 થઈ જશે. હવે 2 ઉમેરી દઉં તો 2 minus 3x less than 2. તો આમ ફંક્શન છે શું થઈ ગયું? લેસ ધેન 2. તેથી રેન્જ ઓફ ફંક્શન તો એ શું થશે? 2 કરતા નાની વાસ્તવિક સંખ્યાઓ બધી જ આવશે. ઓકે, તો કારણ કે અહીંયા x બિલોંગ્સ ટુ બાકીનું શું કીધું છે? r છે. એટલે વાસ્તવિક સંખ્યાઓ લેવી પડશે આપણે. તો -ઇન્ફાઇનાઇટ થી 2 વિવૃત અંતરાલ રાખશું. ઓકે, તો આ થઈ ગયો વિસ્તાર. ચલો સેકન્ડ ફંક્શનમાં f of x બરાબર x² પ્લસ 2 છે. અને અહીંયા કહી દીધું છે આપણને કે x બિલોંગ્સ ટુ શું છે? વાસ્તવિક સંખ્યા છે r. તો હવે ફંક્શનમાં વર્ગ છે. તો વાસ્તવિક સંખ્યાઓનો આપણે વર્ગ કરશું, હમણાં જ આપણે શીખી ગયા. જો વર્ગ કરશું તો એ કેવી થઈ જશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 બની જશે. અને હવે આપણે +2 કરી દઈએ તો x² પ્લસ 2 બંને તરફ +2 કરી દઈશ તો અહીંયા થઈ જશે 2. તો આમ ફંક્શન બની ગયું f of x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. તેથી રેન્જ ઓફ ફંક્શન તો સવૃત અંતરાલ 2 થી ધન વાસ્તવિક સંખ્યાઓ તરફ ઇન્ફાઇનાઇટ સુધી. તો આ થઈ ગયો આપણો વિસ્તાર. હવે ત્રીજો ક્વેશ્ચન છે, ઈઝી છે. f of x બરાબર x અને x વાસ્તવિક સંખ્યાઓ છે. તો f of x બરાબર x તો આપણે શું કહીએ છીએ? તદી વિધેય ભણી ગયા, પહેલું જ ફંક્શન હતું. તો એનો વિસ્તાર છે શું આવે છે? r જ આવે છે, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઓકે, તો એમાં તો r જ આવશે. ચલો હવે આપણે લાસ્ટ એક્સરસાઇઝમાં કેટલાક પ્રશ્નો જોઈએ કે જેમાં પ્રદેશ અને વિસ્તાર આધારિત હોય. તો અહીંયા ક્વેશ્ચન નંબર 3, 4, 5 અને 6. ઓકે, એટલા પ્રશ્નો છે કે જે વિસ્તાર આધારિત છે, પ્રદેશ અને વિસ્તાર. તો એમાંથી ક્વેશ્ચન નંબર 3 છે, આપણે સ્ટાર્ટ કરીએ. ચલો અહીંયા આપણે માત્ર ફંક્શનનો પ્રદેશ મેળવવાનો છે. હવે જુઓ, મેં કીધું હતું કે છેદમાં જ્યારે બી ફંક્શન હોય, x વાળું પદ હોય, તો એ જ્યાં 0 બનતું હોય એ આપણે પ્રદેશમાં લઈશું નહીં. તો અહીંયા x² minus 8x plus 12 equals to હું 0 લઈ લઉં. તો જ્યાં જ્યાં 0 બનશે આપણને કિંમતો મળી જશે. એટલે ઇન શોર્ટ આપણે આના અવયવ પાડી દઈએ. તો 12 છે તો અવયવ પડશે આપણે x - 6. શોર્ટકટ તમને આવડે છે હવે, x - 2. 6 દુ 12 થશે. તેથી x બરાબર 6 અથવા x બરાબર 2 મળશે. તો આનો મતલબ શું થયો? તો કે આ ફંક્શન છે x બરાબર 6 અથવા 2 પાસે શૂન્ય બનશે. ઓકે, તેથી f of x એ f of x માટે x² minus 8x plus 12 એ x બરાબર 6 અથવા x બરાબર 2 પાસે શૂન્ય બને છે. તેથી લખી શકીએ કે f of x એ x બરાબર 6 અને 2 પાસે અવ્યાખ્યાયિત છે. તેથી તો હવે એની સિવાયની કોઈ બી કિંમત લેશો તો ત્યાં બધે જ વ્યાખ્યાયિત આવશે. તો હવે ફંક્શનનો પ્રદેશ, ડોમેઇન ઓફ ફંક્શન, તો r માંથી આ બે સંખ્યાઓને આપણે બાદ કરી દઈશું. તો r માઇનસ છગડિયા કૌંસમાં 2 અને 6. તો આ થઈ ગયો પ્રદેશ માગેલ ફંક્શનનો. 2 અને 6 સિવાયની કોઈ બી વાસ્તવિક સંખ્યાઓ લઈ શકીએ આપણે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અહીંયા પ્રદેશ અને વિસ્તાર બંને મેળવવાનું છે.
તો ક્વેશ્ચન નંબર 4 છે એ સોલ્વ કરીએ. ચલો વાસ્તવિક વિધેય કહી દીધું છે. તો સૌપ્રથમ પ્રદેશ માટે x belongs to r. હવે જુઓ ફંક્શન છે એ f of x equals to વર્ગમૂળમાં x minus 1 છે. તેથી ફંક્શન વ્યાખ્યાયિત બને એની માટે x minus 1 છે શું હોવું જોઈએ? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો x is greater than or equal to 1, રાઈટ? તો આ થઈ ગઈ ડોમેઇન. તેથી પ્રદેશ ડોમેઇન ઓફ ફંક્શન. તો x કરતા મોટી કોઈ બી વાસ્તવિક કિંમતો લઈ શકશું આપણે. તો 1 થી ઇન્ફાઇનાઇટ, રાઈટ? તો આ પ્રદેશ, અથવા તો આપણે એને આ રીતે પણ લખી શકીએ કે ભાઈ જે મળ્યું છે આપણને કિંમત એ જ x greater than or equal to 1. હવે વિસ્તાર માટે ચલો ફંક્શન વિસ્તાર માટે આપણે અહીંયા પ્રદેશનો યુઝ કરીએ. પ્રદેશ છે આપણને શું મળ્યું છે? x greater than or equal to 1. તો x minus 1 is greater than or equal to 0. હવે અહીં x belongs to r છે. ઓકે, વાસ્તવિક વિધેય હોવાથી તો એક કરતા મોટી તમામ કિંમતો લેશો. ઓકે, અને 1 by 1 તમે મૂકતા જશો. તો x minus 1 છે greater than or equal to 0 આવશે, રાઈટ? અને x ની કિંમતો છે એક કરતા મોટી તમે કોઈ બી લઈ શકો છો, રાઈટ? તો અહીંયા મિનિમમ કિંમત છે એ 0 મળશે, રાઈટ? અને મેક્સિમમ છે એ અનંત સુધી ચાલ્યા રાખશે. તેથી અહીંયા લખી શકીએ કે રેન્જ ઓફ ફંક્શન. ઓકે, અને હજી આપણે અહીંયા વર્ગમૂળ મેળવવાનું છે. તો પેલા વર્ગમૂળ લખી દઈએ. તો વર્ગમૂળમાં x minus 1 greater than or equal to 0. તો હવે x ની એવી કોઈ કિંમત આવશે જ નહીં અહીંયા, કારણ કે ડોમેન જ આપણે એવી લઈ લીધી છે કે ઋણ ના બને, કાઉન્સ ઋણ બનશે નહીં. તો f of x છે greater than or equal to 0. તેથી રેન્જ ઓફ ફંક્શન વિસ્તાર થઈ ગયો 0 to infinite. તો એટલા નાના નાના પ્રશ્નો છે બધા. પછી હવે 5th ક્વેશ્ચન છે તમારે સાથે કરવાનો. ઓકે, માનાંક વાળો છે એ તમે સોલ્વ કરી શકશો. ક્વેશ્ચન નંબર 6 કરાવું. ચલો અહીંયા ફંક્શન છે થોડું અલગ રીતે તમને આપી દીધું છે. x, x square upon 1 plus x square. હવે અહીંયા x હોય તો આ શું હોય? આખું આપણું y હોય. એટલે y બરાબર શું હોય છે? આપણે લખીએ છીએ f of x લખીએ છીએ, રાઈટ? તો અહીં f of x બરાબર ફંક્શન છે આપણું x square upon 1 plus x square. હવે અહીંયા આપણે f નો વિસ્તાર મેળવવાનો છે. ઓકે, અને x belongs to શું છે? r. તો ચલો પહેલું કામ કરીએ આપણે ભાઈ, x belongs to r થી સ્ટાર્ટ કરીએ. પ્રદેશ આપી દીધો છે. તો x square greater than or equal to 0 થશે. અને ફંક્શન છે જુઓ તો વર્ગના સ્વરૂપમાં છે, છેદમાં 1 plus x square છે. હવે x square પોઝિટિવ હોય, greater than 0 હોય, તો સ્વાભાવિક છે કે x square plus 1 પણ પોઝિટિવ જ હોવાનું છે. તો અંશ અને છેદ બંને હંમેશા કેવા રહેવાના છે? પોઝિટિવ રહેવાના છે, રાઈટ? તો આ ફંક્શન જે છે એ હંમેશા greater than 0 રહેશે. તથા અહીંયા હું લખી દઉં 1 plus x square. ઓકે, આ પણ શું હશે? greater than 0 હશે, પોઝિટિવ જ હશે. તો બંને પરથી લખી શકીએ કે ભાઈ f of x equals to x square upon 1 plus x square. એ પણ શું રહેશે? greater than or equal to 0, કારણ કે 0 શક્ય છે. તો આને હું પરિણામ નંબર 1 કહી દઉં. f of x is greater than or equal to 0. હવે અહીંયા આગળ હું x square અને x square plus 1 ની કમ્પેરિઝન કરું તો આ બંનેમાંથી મોટું કોણ થશે? કે જો અહીંયા x square છે અને મેં x square માં એક એડ કરી દીધો, તો પ્લસ 1 કર્યો છે એટલે પ્લસ 1 વાળી ક્વોન્ટિટી છે, સ્વાભાવિક છે મોટું હોવાનું. તો અહીંયા મારે લખવું પડે લેસ ધેન. ઇક્વલ ક્યારેય નહીં થાય. ઓકે, એ તમે અહીંયા સમજી શકો છો કે બંને ઇક્વલ શક્ય નથી. x square plus 1 થી શું થશે? હંમેશા મોટા જ થશે. એટલા માટે મેં અહીંયા શું મૂક્યું છે? લેસ ધેન. હવે આ જે અસમતા છે એ આખી અસમતાને હું x square plus 1 વડે ભાગી દઉં. તો x square ના છેદમાં x square plus 1 લેસ ધેન, અહીંયા ભાગાકારમાં આવશે એટલે 1 થઈ જશે. તો આમ આ થઈ ગયું f of x.
તો એફ ઓફ એક્સ થી શું છે લેસ ધેન 1, તો આ થઈ ગયું પરિણામ નંબર 2. તો હવે હું લખું કે ભાઈ 1 અને 2 પરથી, તો 1 અને 2 પરથી લખી શકીએ કે ભાઈ ફંક્શન છે એ શું થશે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ લેસ ધેન 1. તેથી રેન્જ ઓફ ફંક્શન ઇક્વલ્સ ટુ વિસ્તાર થઈ ગયો 0 થી 1 પાસે વિવૃત અંતરાલ. તો આ રીતે તમે આ ટાઈપના ફંક્શનનો વિસ્તાર મેળવી શકો છો. ચલો પછી એક લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12 કે એમાં પણ આપણે વિસ્તાર મેળવવાનો છે. તો પ્રદેશ અને વિસ્તારના ક્વેશ્ચન પહેલા કમ્પ્લીટ કરી દઈએ. a બરાબર 9, 10, 11, 12 અને 15 છે. f છે a થી n છે. તો હું પહેલા ફંક્શન લખી દઉં અહીંયા a થી n. a ગણ આપી દીધો છે ને n એ તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. f of n equals to શું છે n નો મહત્તમ અવિભાજ્ય અવયવ. તો હવે અહીં n belongs to શું હશે કેપિટલ A. તેથી 1 by 1 લેતા જઈએ આપણે. તો 9 છે સૌપ્રથમ, તો f of 9, તો અહીંયા લખીશ 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. ચલો 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ શું થશે? તો એની માટે હું અહીંયા 9 છે એના અવયવ પાડી દઉં. તો 9 ના અવયવ છે શું થશે 3 into 3. ઓકે, પછી 9 ના જેટલા બી અવયવ છે આપણે શક્ય અવયવ લખીએ. તો સૌથી પહેલા 1, પછી 3, પછી 9, તો એટલા અવયવ છે. હવે એમાંથી મહત્તમ અવિભાજ્ય, તો અવિભાજ્ય તો એક જ અહીંયા છે 3, તો એ જ આવશે અહીંયા જવાબમાં. તો અહીંયા જવાબમાં થશે 3. ચલો હવે લઈએ f of 10. તો અહીંયા 10 ના મહત્તમ અવિભાજ્ય અવયવ. ચલો તો 10 ના અવયવ લખું તો 10 ના અવયવ કોણ કોણ આવશે 1, પછી 2, 5 અને 10. તેમાંથી મહત્તમ અવિભાજ્ય, અવિભાજ્ય હોય ને મહત્તમ, અવિભાજ્ય છે 2 અને 5, આ બે છે એમાંથી મહત્તમ કોણ થઈ ગયું 5. તો અહીંયા જવાબમાં લખશું 5. પછી f of 11, તો 11 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. ચલો તો 11 ના અવયવ છે શું લખી શકીએ આપણે 1 અને 11. એમાંથી 11 પોતે જ અવિભાજ્ય છે તો મોટા મોટું થઈ જશે 11. પછી f of 12, તો 12 12 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. તો 12 છે તેના 12 ના અવયવ લખીએ 1, 2, 3, 4, 6 અને 12. તો એમાંથી અવિભાજ્ય હોય અને મહત્તમ હોય એવો એક અવયવ છે 3, તો 3 થશે અહીંયા. પછી f of 13, ચલો તો 13 નો મહત્તમ અવિભાજ્ય અવયવ, અવિભાજ્ય સંખ્યા છે એ પોતે એટલે મહત્તમ અવિભાજ્ય અવયવ કયો થશે 13, રાઈટ. તો બધા માટે આવી જાય છે તેથી વિસ્તાર રેન્જ ઓફ ફંક્શન. ચલો તો નાનેથી શરૂ કરી દઈએ 3, પછી 5, પછી 11 અને 13. ઓકે, તો આ આપણો વિસ્તાર થઈ ગયો માંગેલ ફંક્શનનો. ચલો હવે લાસ્ટ એક્સરસાઇઝમાં પહેલા ક્વેશ્ચનથી આપણે કરતા જઈએ જે બાકીના ક્વેશ્ચન્સ છે. તો સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન. ચલો અહીંયા f અને g બે ફંક્શન આપી દીધા છે. સાબિત કરો કે f એ વિધેય છે અને g વિધેય નથી. હવે આમ ફંક્શન જોતા તમને થોડુંક અલગ રીત લાગશે કે ભાઈ આ ફંક્શન કયા પ્રકારનું આપ્યું છે. ફંક્શનને વહેંચી દેવામાં આવ્યું છે. જો એક ફંક્શન f છે કે એમાં x² અને 3x એવું રિલેશન છે, એવો સંબંધ છે. પરંતુ શરત આપી દીધી કે જો x છે એ 0 થી 3 વચ્ચે હોય તો x² લેવાનું સંબંધ, અને x છે એ 3 થી 10 વચ્ચે હોય તો 3x લેશું આપણે. ઓકે, તો આ રીતે એને વહેંચી દેવામાં આવ્યું છે. એ રીતે g of x ફંક્શન વહેંચી દીધું છે શરત અનુસાર. તો હવે f વિધેય છે અને g વિધેય નથી એવું સાબિત કરવાનું છે. તો એની માટે સૌપ્રથમ પહેલા f of x લખું છું અહીંયા હું, જે ફંક્શન આપ્યું છે x², 0 less than or equal to x less than or equal to 3. ચલો 3x, તો 3
લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. હવે અહીં x બિલોંગ્સ ટુ, હવે જુઓ તો x છે, x ની કિંમતો છે આપણે 3 લઈ શકીએ. ઓકે, કારણ કે અહીંયા શરતમાં છે ભાઈ ઓર ઇક્વલ ટુ 3 હોય તો ફંક્શન x2 લઈ શકો છો, ઓર ઇક્વલ ટુ 3 હોય તો હું 3x પણ લઈ શકું છું. તો x બરાબર 3 માટે ફંક્શનનું મૂલ્ય મેળવીએ. તો સૌપ્રથમ f of 3, પહેલું ફંક્શન લઉં તો 3 નો વર્ગ, તો એ કેટલા થશે 9. અને f of 3 બીજા ફંક્શનમાં પણ લઈ શકું હું, તો 3 into x એટલે 3 મૂકી દો તો પણ 9 આવશે. તો x બરાબર 3 માટે જવાબ તો કેવો આવ્યો છે? એક સરખો જ આવ્યો છે. બે અલગ અલગ કિંમતો મળી. ઓકે, જો વિધેય ન હોય તો એવું ક્યારે શક્ય બને કે જ્યારે કોઈ એક જ x ની કિંમત માટે પ્રતિબિંબ છે આપણને શું મળતા હોય? બે પ્રતિબિંબ મળતા હોય. તો અહીંયા એવું થતું નથી f માટે, રાઈટ? તેથી f of 3 છે બંનેમાં શું મળે છે? 9 જ મળે છે. તેથી f of x એ વિધેય છે. હવે g ફંક્શન માટે જો g ફંક્શનમાં થોડું ઇન્ટરેસ્ટિંગ થશે તો તમને હજી આ વધારે ક્લિયર થઈ જશે. x2 અને અહીંયા છે 3x, શરત બદલાઈ ગઈ છે. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2, પછી 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. તો ઓર ઇક્વલ ટુ હોય એવી કિંમતો બંનેમાં હોય એવી બે છે અહીંયા આગળ. તો બે માટે તો x બરાબર 2 માટે તો સૌપ્રથમ g of 2 પહેલા ફંક્શનમાં મૂકું તો 2 છે એ બંને માટે આવે છે. તો અહીંયા 2 નો સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4 અને g of 2 તો અહીંયા 3 into 2 મૂકીશ તો કેટલા થઈ જશે? 3 દુ 6. તેથી જો x બરાબર 2 માટે અહીં g માટે 2,4 અને 2,6 બિલોંગ્સ ટુ શું થાય છે? g of x થાય છે, રાઈટ? g ફંક્શનના વિસ્તારમાં આવે છે. પરંતુ એવું ક્યારેય શક્ય બનવું જોઈએ નહીં જો વિધેય હોય તો. તો અહીંયા શું થયું કે 2 છે તો એને બે ઘટકો સાથે સંબંધ આવે છે. કયા? 4 સાથે અને એક 6 સાથે. તો આને આપણે વિધેય કહી શકીએ નહીં. તેથી g of x એ વિધેય નથી. પ્રદેશમાંના ઘટક માટે અનન્ય પ્રતિબિંબ મળવા જોઈએ, એક અને માત્ર એક જ. જે g માં f માં શક્ય બને છે, એક જ પ્રતિબિંબ આવે છે. બંનેમાં 9 જ આવે છે જવાબ 3 માટે. જ્યારે આમાં 2 માટે શું થાય છે? 4 અને 6 એવા બે અલગ અલગ આન્સર મળે છે. ઓકે, તો આ વિધેય કહી શકાય નહીં. આ પ્રશ્નને આપણે આ રીતે સોલ્વ કરવો પડશે. ત્યારબાદ 1 થી 7 બાકી 7 સુધીના બધા પ્રશ્નો થઈ ગયા છે આપણે. હવે સીધા જ ક્વેશ્ચન નંબર 8. તો ક્વેશ્ચન નંબર 8 માં આ ક્વેશ્ચન હું સોલ્વ કરાવું. ચલો, ક્વેશ્ચન નંબર 8 છે. તો અહીંયા એક f આપી દીધું છે યાદીની રૂપમાં 1,1 2,3 0,-1 અને -1,-3 યાદી સ્વરૂપે આપી દીધું છે. z થી z પર વ્યાખ્યાયિત છે. તો f of z થી z પર વ્યાખ્યાયિત છે. f of x બરાબર ax plus b છે. તો a અને b ની કિંમતો મેળવવાની છે. f of x બરાબર છે ax plus b. તો હવે આ પ્રશ્નને સોલ્વ કરવા માટે એનું યાદીનું રૂપ જે આપ્યું છે એમાંથી કોઈ બી એક ઘટક લઈ લઈએ આપણે. કેમ કે આ સૌથી ઈઝી રહેશે. આપણે 0,-1 તો હું લખું કે ભાઈ 0,-1 belongs to f છે. તો x બરાબર કેટલા થઈ ગયા કહેવાય? 0 અને ફંક્શનનું મૂલ્ય શું મળતું હશે? -1. તો અહીંયા એવું લખી શકું કે x બરાબર 0 હોય ઓકે માટે f of 0 શું મળશે? -1 થશે. તેથી હવે f of 0 બરાબર હું -1 લઈ લઉં તો ફંક્શન છે આપણું f of x બરાબર ax plus b, જેમાં x બરાબર 0 મૂકી દો તો a ગુણ્યા 0
પ્લસ બી ઇક્વલ્સ ટુ -1. તો a ગુણ્યા 0 એટલે 0 થશે. તો b બરાબર -1. ચલો b ની કિંમત આવી ગયા. તથા હજી એક ઘટક લઈ લઈએ હવે કોઈ બી એક ઘટક રેન્ડમ લઈ લો 1,1 belongs to f છે. તો એનો મતલબ એવો થશે કે x બરાબર 1 માટે f of 1 શું થશે 1 આવશે. તેથી f of 1 બરાબર 1 લઈ લઈએ. તો ફંક્શનમાં મૂકી દો. તો a ગુણ્યા 1 વત્તા b ઇક્વલ્સ ટુ 1. તો તેથી b ની કિંમત તો મળી ગઈ છે આપણને અહીંયા -1 મૂકી દો ઇક્વલ્સ ટુ 1. સામે જવા દઈશ તો a બરાબર કેટલા થઈ જશે 2. આ થઈ ગઈ માગેલ બંને કિંમતો. ઓકે, આવો જ એક એક્ઝામ્પલમાં ક્વેશ્ચન છે એ હોમવર્કમાં આવશે તમને, તો એ રીતે સોલ્વ કરી શકો છો. ચલો હવે 9th પ્રશ્ન છે એ સોલ્વ કરીએ. હવે અહીંયા એક સંબંધ આપી દીધો છે અને આપણે નીચેના 3 વિધાનો છે ઓકે એની સત્યાર્થતા સાચું છે કે ખોટું એ ચકાસવાનું છે. પહેલું વિધાન એવું કે છે, ચલો પહેલા સંબંધ સમજી લઈએ. n થી n પર છે પ્રાકૃતિક સંખ્યા પર. a, b એવા ઘટકો છે કે a અને b બંને વાસ્તવિક સંખ્યાઓ થશે, પ્રાકૃતિક સંખ્યા છે. a બરાબર b સ્ક્વેર છે. a બરાબર કેવો સંબંધ છે b સ્ક્વેર. તો પ્રત્યેક a belongs to n માટે, તો પ્રદેશમાંના દરેક ઘટક માટે a, belongs to r થશે. જો હું અહીંયા આગળ કોઈ બી એક રેન્ડમ ઘટક લઈ લઉં 1 લઉં તો a બરાબર 1 લઉં તો b બરાબર શું મળશે મને અહીંયા આગળ a બરાબર 1 બરાબર b સ્ક્વેર. તો b બરાબર શું થઈ જશે 1 મળશે મને. ચલો એક આ ઘટક મળશે 1,1. પછી 2 લઉં તો હવે જો અહીંયા હું 2 લઈશ a બરાબર તો b સ્ક્વેર બરાબર 2 થશે. તો b બરાબર શું આવશે √2. રાઈટ. તો અહીંયા √2 તો શક્ય નહીં બને કારણ કે અહીંયા આગળ પ્રાકૃતિક સંખ્યાઓ જ જવાબ આવવો જોઈએ. રાઈટ. તો એક કામ કરીએ આપણે b બરાબર 2 લઈ લો. b બરાબર 2 લઈ લઈશ તો મને a બરાબર કેટલા મળશે 4. તો જો અહીંયા એવું થતું નથી, અહીંયા 4 હોય તો અહીંયા પણ તમને શું મળવા જોઈએ 4. એવું અહીંયા બન્યું નહીં. રાઈટ. તો આવું શક્ય નહીં બને કે a, જે તમે પ્રદેશ લ્યો છો એનો એ જ અહીંયા આગળ તમને વિસ્તાર મળે. એવું આ સંબંધમાં શક્ય બનશે નહીં. તો આ વિધાન છે કેવું છે ખોટું. ઓકે, આ વિધાન છે સત્ય છે નહીં. પછી a, b belongs to r હોય તો b, a belongs to r થશે. જેમ કે અહીંયા જ હતું કે ભાઈ 4, 2 છે belongs to r છે. રાઈટ. તો શું 2, 4 તો એ તો હમણાં જ આપણે ચેક કર્યું. a બરાબર હું 2 લઉં છું તો b બરાબર મને √2 મળે છે. તો a does not belongs to r થાય છે. તો આ પણ વિધાન કેવું છે અસત્ય. આ બધા પરિણામને તમે એક ઉદાહરણ દ્વારા સમજો તો વધુ સરળ બનશે. પછી ત્રીજું છે a, b belongs to r. પછી b, c belongs to r. તો a, c belongs to r થશે. હવે આનું ઉદાહરણ છે થોડું અલગ રીતે આપણે લઈએ. ચલો કોમા belongs to r. અહીંયા a, અહીંયા b મૂકશું. પછી અહીંયા b આવશે અને અહીંયા c આવશે. belongs to r. ચલો અહીંયા 2 લઈશ તો મને જવાબ શું મળશે 4 લઈશ 4 મળશે. b બરાબર આમાં મૂકી દઉં હું 2 તો જવાબ શું મળશે અહીંયા 4 a બરાબર. રાઈટ. હવે b સરખા રાખવાના છે કારણ કે જો અહીંયા આગળ અહીંયા b છે તો અહીંયા પણ b છે. એટલા માટે અહીંયા હું 4 મૂકી દઉં. તો હવે સંબંધમાં જે a બરાબર b સ્ક્વેર છે તો અહીંયા હું 4 મૂકી દઉં તો 4 નો વર્ગ કેટલો થશે 16. તો a બરાબર કેટલા મળી જશે 16. તો અહીંયા આવશે 16. તો 16, 4 belongs to r અને 4, 2 belongs to r છે. તો a, c હવે આપણે ચેક કરવાનું છે a, c. a કોણ છે 16 અને c છે કોણ છે 2. ચલો તો a બરાબર b સ્ક્વેરમાં બીજો સભ્ય છે 2 તો 2 લઈશ તો 2 નો વર્ગ શું થશે 4. તો 4c does not equals to 16. તો 16, 2 does not belongs to r. તો આ વિધાન પણ કેવું છે અસત્ય. હવે આ જ ત્રણેય વસ્તુઓ ઓકે આ ખાસ પ્રકારના સંબંધો છે જેનો આપણે અભ્યાસ કરશું 12th માં પહેલું ચેપ્ટર આવશે ફરી પાછું સંબંધ અને વિધેય. તો ત્યાં અલગ અલગ સંબંધના પ્રકાર આપણે ભણશું. ઓકે, તો આ એ 3 પ્રકારની જ અહીંયા ડિસ્કશન છે. ઓકે, તો હું બહુ ડિટેલિંગ નહીં કરું એનું અત્યારે કારણ કે 12th માં આપણે ભણવાના જ છીએ. તો
અહીંયા એ પ્રમાણે ત્રણેય વિધાન છે કેવા બને છે? અસત્ય. ચલો ક્વેશ્ચન નંબર 10 છે. a અને b આપી દીધું છે, f ફંક્શન આપી દીધું છે. તો નીચેના વિધાનો સત્ય છે કે નહીં? f a થી b પરનો સંબંધ છે. સંબંધ હોવા માટે જરૂર એટલું જ છે કે જે પ્રદેશ અને વિસ્તારમાંના ઘટકો છે એ પ્રદેશમાંના ઘટકો છે a માં હોવા જોઈએ અને વિસ્તારમાંના ઘટકો છે એ b માં હોવા જોઈએ. તો અહીંયા જુઓ 1, 2, 3, 4, 2 એટલે 1 થી 4 છે તો પ્રદેશમાં છે હા. પછી 5, 9, 1, 5, 11 તો આ બધા જ ઘટકો ચલો 5 છે આમાં, પછી 9 છે અહીંયા, પછી 1 છે, પછી 5 તો છે જ પાછા અને 11 પણ છે. તો આ f છે a થી b પરનો સંબંધ કહી શકાશે. પછી a થી b પરનું વિધેય છે. વિધેય છે કે નહીં? તો એની માટે જુઓ તો પ્રદેશમાં કોઈ રિપીટ થાય છે અથવા કોઈ ઘટકને 2 પ્રતિબિંબ આવે છે તો કે હા. 2 ને 9 સાથે છે અને 2 ને 11 સાથે પણ છે. ઓકે તો અનન્ય પ્રતિબિંબ મળતા નથી આ સંબંધને. તો વિધેય થશે નહીં. તો વિધેય નથી એ. ઓકે ઇઝીલી અહીંથી આપણે ચકાસી શકીએ. હવે ક્વેશ્ચન નંબર 11 છે કરાવું. ચલો હવે આ પ્રશ્ન છે એમાં f છે એ z ક્રોસ z પરનો ઉપગણ છે. f બરાબર આપી દીધું છે. તો અહીંયા લખીશું f બરાબર ab, a plus b અને ab બંને belongs to z પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. તો શું f છે z થી z પરનું વિધેય છે? તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો અહીંયા હું ધારી લઉં વિધેય હોવા માટે શરત શું છે? તો કે પ્રદેશમાંના દરેક ઘટકને અનન્ય પ્રતિબિંબ મળવા જોઈએ. તો અહીંયા આને આપણે x કહી દઈએ આપણે છે અને આ છે ધારો કે y. તો x, y. તો ધારો કે a બરાબર 2 લઈ લઉં છું અને b બરાબર 1 લઉં છું. તો f બરાબર ચલો અહીંયા a into b એટલે 2 થશે, 2 plus 1 એટલે કેટલા થશે? 3 થશે. તથા a બરાબર હવે -2 અને b બરાબર -1 લઈ લો કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ લઈ શકીએ છીએ આપણે. તો હવે f બરાબર મને શું મળશે? તો કે જુઓ અહીંયા આગળ a into b એટલે -2 into -1 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1 -2 -1 એટલે -3 જવાબ આવશે. રાઈટ? તો અહીંયા જુઓ એક પરફેક્ટ એક્ઝામ્પલ છે કે 2,3 છે એ f માં છે અને 2,-3 પણ f માં છે. રાઈટ? તો અહીં 2,3 અને 2,-3 belongs to f થાય છે. ઓકે પરંતુ વિધેય હોવા માટે પ્રદેશના દરેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળવા જોઈએ. ઓકે જે શક્ય નથી અહીંયા. તેથી f એ વિધેય નથી. ઓકે ફંક્શન તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. તો અહીંયા આપણે બેઝિક ફંક્શન આધારિત રિલેશન અને ફંક્શનનો બેઝિક કન્સેપ્ટ જે છે એના આધારિત આપણું આ ચેપ્ટર છે અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ટ્રિગ્નોમેટ્રી ઓકે જે ખૂબ જ અગત્યનું 11-12 સાયન્સ માટે સૌથી અગત્યનું ચેપ્ટર છે. ઓકે ત્રિકોણમિતિ આપણે સ્ટાર્ટ કરશું ચેપ્ટર નંબર 3. ચલો તો હોમવર્કમાં 2.3માં બીજો અને પાંચમો પ્રશ્ન ઉદાહરણ નંબર 18 થી 22 અને સ્વાધ્યાય 2 માં આજે જેટલા સોલ્વ કર્યા છે આપણે ઓકે આ એટલા પ્રશ્નો. રાઈટ? તો નેક્સ્ટ ટાઈમથી આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરશું.